વન વિભાગ દ્વારા ગજોડ વિસ્તારમાં 6 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તારીખ 30/5/2026ના રોજ દક્ષિણ વન વિભાગ કચ્છના આરએફઓ શ્રી નરેશભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કેરાના ફોરેસ્ટ શ્રી દિનેશભાઈ ગોજિયાને સિંચાઈ વિભાગ મારફતે જાણ થતાં અને એનિમલ એક્ટ 1972 હેઠળ સ્કેન્ડલ 1માં મગર આવતા હોવાથી તેમણે ફોરેસ્ટ માન્ય રેસ્ક્યુરોની ટીમને સાથે રાખી ગજોડ ડેમના બાંધના સુકાયેલા ડાબા વિસ્તારમાં 8 ફૂટના 3 મગર અને 2 મગર આશરે 5 ફૂટના હતા અને એક મહાકાય 10 ફૂટ જેવા મગરને પિંજરામાં મૂકવામાં આવેલ। આમ કુલ 6 મગર રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ કામગીરીમાં ફોરેસ્ટ માન્ય જાણીતા સરીસૃપના રેસ્ક્યુઅર જગદીશ યુ પરમાર અને રિઝવાનભાઈ મેમણ અને રિષભ ગોસ્વામી તેમજ આખી ટીમે મહા મહેનતે મગરને ઈજા ના પહોંચે તેમ 4 કલાકની જહેમત બાદમાં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને ડેમના આગળના ભાગમાં જ્યાં પાણી હતું ત્યાં રિલીઝ કરવામાં આવ્યું। આ કામગીરી ટેમ્પો ડ્રાઈવર અને સિંચાઈ વિભાગ માન્ય અનવરભાઈ મુસ્તાકભાઈ શમા, સાકિબભાઈ શાહિલ જત તેમજ જાવેદ કક્કલ પણ કામગીરીમાં મદદ રહેલ।